विद्यार्थी मित्रों, गणित में आज आप नव प्रकरण 11 मापन की शुरुआत करिए। अत्यार सुधी આપણે गणित में विविध राशिओं એટલે કે લંબચોરસની પરિમિતિ, क्षेत्रफल, वर्तुळ, પછી નળાકાર, શંકુ આ બધા ભૌમિતિક આકારોનો અભ્યાસ કરો અને એ આકારો વડે ઘેરાયેલી સપાટીનું માપ એટલે ક્ષેત્રફળ શીખ્યા અને એની લંબાઈ પહોળાઈનો સરવાળો એટલે પરિમિતિ શીખ્યા। આજે થોડું પુનરાવર્તન જોઈ લઈએ અને એને આધારે આગળ શીખી લઈએ નવું। તો વિદ્યાર્થી મિત્રો, બંધ સમતલ આકૃતિ માટે લંબચોરસ ચોરસ વડે ઘેરાયેલી સપાટીનું માપ એને ક્ષેત્રફળ કહેવાય અને એની હદ એટલે બાઉન્ડ્રીની ચારે બાજુ લંબાઈ પહોળાઈનો સરવાળો એ પરિમિતિ કહેવાય। અહીંયા જુઓ, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે। લંબાઈ 4 મીટર હોય, પહોળાઈ 3 મીટર હોય, તો લંબચોરસની પરિમિતિ चारे बाजू लंबाई के पौड़ाई सरवाळो लंबाई 4 मीटर, पौड़ाई 3 मीटर। तो सादी भाषा में आगला दोनों करता है 4 मीटर लंबाई, 3 मीटर पौड़ाई और 4 मीटर लंबाई, 3 मीटर पौड़ाई। तो 4 मीटर 7 4 14 मीटर એવું કરતા અને આગળ આ ધોરણમાં સૂત્ર પ્રમાણે શોધવાની લંબચોરસની પરિમિતિ 2 વખત લંબાઈ આવશે। 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ એટલે 2 કોમન કાઢવાના અને લંબાઈ વત્તા પહોળાઈ અથવા 2 કૌંસમાં વત્તા b। આ સૂત્રથી આપણે પરિમિતિ શોધીશું। હવે પરિમિતિમાં ફરીથી લંબાઈ 8 મીટર આપણે પહોળાઈ 6 હોય તો અહીંયા 2 લંબાઈ 8 વત્તા 6 પહોળાઈ 2 ગુણ્યા 14 એટલે 28 મીટર પરિમિતિ। આ લંબચોરસની પરિમિતિ છે। ચોરસનો ચારે બાજુનું માપ સરખા હોય, माना के 5 मीटर लंबाई है तो चौरस की परिमिति आ रही है 4 पर लंबाई का सरवाळो એટલે 4 गुण્યા लंबाई છે 4 गुण્યા 5 बराबर 20 मीटर અને સેન્ટીમીટર જે કમાતો હોય એ આવશે। आ रीते कोईपण भौमितिक आकृति वडे लंबाई पहोळाई એટલે કે એની બાઉન્ડ્રીનો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે। હવે આ આકૃતિ વડે ઘેરાયેલી સપાટીનું માપ શોધીએ તો આપણને ક્ષેત્રફળ મળે। તમે જોઈએ લંબચોરસનું, ચોરસનું અને આગળ બીજી આકૃતિનું ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળની વ્યાખ્યા પરફેક્ટ યાદ કરી લેવાની કે બંધ આકૃતિ વડે ઘેરાયેલી સપાટીનું માપ એટલે ક્ષેત્રફળ। તો અહીંયા लंबचौरस कोई आकृति बराबर लंबाई 8 मीटर, पौड़ाई 3 मीटर। तो लंबचौरस का क्षेत्रफल बराबर लंबाई गुण્યા पौड़ाई 8 गुण્યા 6 48 અને મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર થશે। આ એકમ ધ્યાન રાખવાનું, સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર હશે बराबर। तो બંધ આકૃતિ વડે ઘેરાયેલી સપાટીનું માપ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસનું કેવું હોય લંબાઈ ગુણ્યા લંબાઈ। માને કે ચોરસની લંબાઈ 6 છે બસે 6 મીટર લંબાઈ, 6 મીટર પહોળાઈ સરખી જ આપેલી છે કારણ ચોરસમાં ચારે બાજુનું માપ સરખા હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 6 ગુણ્યા 6 36 मीटर स्क्वेर बराबर। आ रीते क्षेत्रफल मळे। हवे एनाथी बीजो प्रश्न पूछाय के चौरसनुं क्षेत्रफल 49 मीटर स्क्वेर होय तो लंबाई केटली तो आपणे जाणी लीधुं होय 6 गुण્યા 6 6 मीटर लंबाई होय तो 36 मीटर थयो એટલે 6 નો વર્ગ 36 થયો અને 36 નો વર્ગમૂળ 6 થાય। હવે क्षेत्रफल 49 होय तो 49 નું વર્ગમૂળ 7 એટલે ચોરસની લંબાઈ 7 મીટર આવે। આ ધ્યાન રાખવાનું। હવે બીજી આકૃતિ ત્રિકોણ અને વર્તુળ, શંકુ અને નળાકાર એ બધાના ક્ષેત્રફળના સૂત્રો જોઈએ। तो अहींया
કોષ્ટક આપેલું છે કે આકૃતિ પહેલી એ પહોળાઈ બી લંબાઈ છે તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ગુણ્યા બી થશે. તમારે જોડવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એ ગુણ્યા બી. ચોરસનું ક્ષેત્રફળ તમે જો અહીંયા ચોકડીમાં એ લંબાઈ એ પહોળાઈ છે તો એ એટલે એ ગુણ્યા એ થશે. એટલે તમારે એ જોડી દેવાનું. હવે ત્રિકોણ આપેલો છે. ત્રિકોણનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે એબીસી ત્રિકોણ હોય એ બીસી ઉપર એબી નામનો કોઈ ભેદ દોરેલો હોય. ભેદ એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ. આ ભેદ કહેવાય અને એનું ક્ષેત્રફળ થાય 1/2 પાય એટલે વેગ બી એસ એટલે પાય બી વેગ એસ એટલે 1/2 આમ પણ લખી શકાય બીસી ગુણ્યા એબી બરાબર. હવે તમે પાયો માનો કે 10 સેન્ટીમીટર હોય અને વેગ 6 સેમી હોય તો ક્ષેત્રફળ 1/2 10 ગુણ્યા 6 10 60/2 બરાબર. સેન્ટીમીટર હોય તો સેમી સ્ક્વેર 30 સેમી સ્ક્વેર આવે. કોઈ અહીંયા 10/2 ડાયરેક્ટ કરે તો પણ ચાલે બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાય ગુણ્યા 2. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ તો વિદ્યાર્થીઓ સમાંતર બાજુની કોઈ વ્યાખ્યા જોઈ ગયા હતા કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય બરાબર અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એ અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું. હવે આ ચતુષ્કોણમાં કોઈ પણ શિરોબિંદુની બીજી સામેની બાજુ પર ભેદ દોરેલો હોય બરાબર. એ અહીંયા યાદ કરીએ અહીંયા પી બિંદુ કહીએ તો એનું ક્ષેત્રફળ થાય સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પાયો ગુણ્યા 2. પાયો બી કહીએ અહીંયા બી જગ્યાએ સીડી છે અને એ એબી છે એ પણ લઈ શકાય. દાખલો આપેલો હોય માનો કે આ 15 હોય અને પાયો 6 હોય. પાયો 15 હોય વેગ 6 મીટર છે તો લખી શકાય પાયો 15 ગુણ્યા 6 90 મીટર સ્ક્વેર. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય. અને એ જ રીતે વર્તુળ તો વર્તુળનો પણ આપણે જાણીએ છીએ કે સમતલના કોઈ ચોક્કસ બિંદુથી સમાંતર આવેલા બધા બિંદુઓને રચાતી આકૃતિ બરાબર. આ કેન્દ્ર હોય એ કેન્દ્રથી આ ત્રિજ્યાનું માપ હોય ઓકે અને ત્રિજ્યા 21 મીટર છે અથવા 21 સેમી છે. તો વિદ્યાર્થીઓ તમને ખબર છે વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ એ આપણે બંને ખ્યાલ હોવો જોઈએ. તો વર્તુળની કુલ ધાર હોય આ બોર્ડર એનું માપ એ પરિઘ કહેવાય. એટલે કે વર્તુળની પરિમિતિ 2πr પરિમિતિ અથવા પરિઘ બરાબર 2πr. પાયનું મૂલ્ય કઈ હોય તો 3.14 લેવાનું ના કરે તો 22.7 લેવાનું. 22.7 ગુણ્યા 21 એટલે 21/7 એટલે 3 લીધી જવાનું 22 ગુણ્યા 3 132 મીટર થશે. આ પરિમિતિને પરિઘ મળશે. પણ એ જ રીતે ક્ષેત્રફળ કે તો ક્ષેત્રફળ સૂત્ર આપણે લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. એટલે પાઈ 22 નો સ્ક્વેર કરવાનો બાજુમાં લખવાનો સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21. હવે 21/7 તો 3 મૂકવાના. અહીંયા 3 મૂકો તો ચાલે કોઈ પણ 21 બાદ કરાવો ચાલે. તો 22 ગુણ્યા 3 66 થાય ગુણ્યા 21 66 ગુણ્યા 21 કરો 66 132 અને 66 380 મીટર સ્ક્વેર આ વર્તુળનું ક્ષેત્રફળ આવે. તો આ બધી જુદી જુદી રાશિઓ પરથી આપણે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમાંતર બાજુ ચતુષ્કોણ એવા વિવિધ દાખલાઓ સૂત્રની મદદથી ગણી શકીએ. પણ સૂત્ર આકૃતિ બરાબર પ્રેક્ટિસ
ને સૂત્ર મોઢે હોવા જોઈએ. હવે બીજો પુસ્તક પ્રયત્ન કરો એવું આપેલું છે, એ તમને લગભગ મેં કહ્યું એટલે આવડી જશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો એક બાજુ 7 છે, નીચે 14 છે, બરાબર, ઊંચાઈ ભેદ 7 છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 14 × 98. એ ત્રીજા નંબરનો જવાબ આવશે. તે જોડકા જોડવાના છે. અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કુલ વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 2, એટલે એ પણ તમારે શોધવાનું. લંબચોરસ આપેલું છે, પહોળાઈ 7, લંબાઈ 14, બરાબર, અને ત્રિકોણ અને ચોરસ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ગણીને તમે જોડકા સાચા જવાબ ચેક કરશો. હવે સ્વાધ્યાય 11.1 આપણે જોઈએ. એમાં પહેલો દાખલો, આકૃતિમાં ચોરસ અને લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે, બરાબર. તો બંને ખેતરોની પરિમિતિ સમાન છે કે નહીં એ તમારે કહેવાનું છે. બંનેના ક્ષેત્રફળ શોધવાના અને કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે કે ઓછું છે એ આપણે ગણીને ચેક કરવાનું. તો સ્વાધ્યાય 11.1 જોઈએ. બે ખેતર છે. એક ખેતર ચોરસ છે જેની લંબાઈ 60 મીટર છે. બધી બાજુ 60 મીટર લેવાની. અને લંબચોરસ છે, બરાબર, તો ચોરસ અને લંબચોરસ ખેતરના માપ સાથે આપેલા છે. બંને ખેતરોની પરિમિતિ સમાન છે અને કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. હવે અહીં જુઓ, આકૃતિમાં બરાબર ધ્યાન આપવાનું કે ચોરસમાં લંબાઈ આપેલી છે 60 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, તમે મોઢે ગણી કહેશો કે 60 મીટર લંબાઈ હોય તો ચોરસની પરિમિતિ કેટલી થાય, બરાબર. તો 1 મીટર હોય તો ચોરસની પરિમિતિ 4 × 1, પણ અહીંયા 60 છે તો 60 ને આપણે 4 વડે સૂત્ર વડે કરવા પડશે. તો ચોરસની પરિમિતિ બરાબર 4 × બાજુ, 4 × 60 એટલે 240 મીટર થાય, બરાબર. હવે અહીં જુઓ, તો 240 મીટર થાય અને એ પ્રમાણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બાજુ ગુણ્યા બાજુ, અથવા કોઈ x કે x ગુણ્યા x. આ રીતે લંબાઈનું સ્કેર કરીએ. લંબાઈ 60 છે એટલે તમારે 60 × 60 કેટલા થશે ગણીને અથવા મોઢે પણ કહી શકાય. વર્ગમૂળમાં મળી ગયા 6 નો વર્ગ 36. તો ચોરસનું ક્ષેત્રફળ 60 × 60 એટલે 3600 મીટર સ્ક્વેર આવશે. તો આ એક ચોરસનું ક્ષેત્રફળને પરિમિતિ મળે. હવે એવું કહ્યું છે કે લંબચોરસનું અને ચોરસ માપ ઉપરથી બંને પરિમિતિ સમાન છે. હવે વિદ્યાર્થી જુઓ, લંબચોરસની લંબાઈ 80 મીટર છે, પરિમિતિમાં સમાન છે બંનેની, પણ પહોળાઈ લંબચોરસની આપેલી નથી. તો આપણે ચોરસની પરિમિતિ ઉપરથી લંબચોરસની પરિમિતિની લંબાઈ આપેલી હોય તો પહોળાઈ શોધી શકીએ. તો સૂત્ર મૂકી દેવાનું. અહીંયા તમે જુઓ, લંબાઈની પહોળાઈ આપેલી નથી તો પહોળાઈ કયા આધારે શોધી શકાય? ચોરસની પરિમિતિના આધારે. તો આપણે જોઈએ, સૂત્ર મૂકો, ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ 240 આપણે શોધી કાઢીએ. અહીંયા 2 લંબાઈ વત્તા પહોળાઈ કરી શકાય. હવે 240 બરાબર 2, લંબાઈ 80 મીટર છે અને પહોળાઈ શોધવાની છે, બરાબર. તો 2 ને નીચે લાવી દઈએ. 240 ભાગ્યા 2 બરાબર 80 વત્તા પહોળાઈ. પહોળાઈ પણ કહી શકીએ અથવા પહોળાઈ પણ લખી શકાય, બરાબર. કોઈ
માપ તમે ધારેલું મૂકી શકીએ. બધું 40 ભાગ્યા 120 બરાબર 80 વત્તા પહોળાઈ. તેથી 120 ઓછા 80 બરાબર પહોળાઈ બરાબર 40 સેન્ટીમીટર આવશે. તો અહીંયા 40 બરાબર. તો પરિમિતિ સરખી થઈ ગઈ બરાબર. હવે અહીંયા પરિમિતિ સમાન થઈ ગઈ. આ રીતે 80 40 લંબચોરસની લંબાઈ પહોળાઈ 120 મીટર એના ડબલ 240. હવે પ્રશ્ન આગળ એવું પૂછે છે કયા ક્ષેત્રનું ક્ષેત્રફળ વધારે હશે. તો આપણે આના લંબાઈ પહોળાઈ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 80 સુધી પહોળાઈ 40 સુધી 3200 મીટર સ્ક્વેર. તો ચોરસનું ક્ષેત્રફળ 3600 આવ્યું, લંબચોરસનું 3200 આવ્યું. તો તમે જ કહેશો કોનું ક્ષેત્રફળ વધારે. તો ચોરસનું ક્ષેત્રફળ 3600 છે એટલે ચોરસ ક્ષેત્રફળ વધારે આવશે. લંબચોરસ ક્ષેત્રફળ 3200 ઓછું આવશે. કેટલું? તો 3600 ઓછા 3200 એટલે 400 મીટર સ્ક્વેર લંબચોરસ ક્ષેત્રફળ ઓછું મળશે. તો આ રીતે સૂત્રની મદદથી એકબીજા રૂપાંતર પરથી દાખલા કરી શકાય. હવે આગળ દાખલો જોઈએ. કે ચોરસ પ્લોટ છે. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબ ચોરસ પ્લોટ છે. પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે. મકાનની ફરતે બગીચો વિકસાવેલ છે આજુબાજુ, અને બગીચો વિકસાવેલો ભાવ પ્રતિ ચોરસ મીટરના 55 રૂપિયા હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો? તો પહેલા આપણે આકૃતિ દોરી દેવાની, પછી સમજી જવાનું, પછી આખું એક્ઝામ્પલ રકમ શું પૂછ્યું છે સમજીને અને કયા સૂત્રોથી કઈ રાશિ શોધવાની એ બરાબર શાંતિથી ધીમે ધીમે કરવાનું. બરાબર. તો દાખલો જોઈએ. એમાં હું આકૃતિ દોરી દઉં કે શ્રીમતી કૌશિકનો એક પ્લોટ છે ચોરસ. બરાબર. મધ્ય ભાગમાં મકાન બનાવે. મકાનની લંબાઈ 20 મીટર. આકૃતિમાં આપેલી છે 20 મીટર આ મકાન, પછી આ પહોળાઈ 1.5 રસ્તો અને આ 25 મીટર પ્લોટની લંબાઈ ચોરસ છે એટલે. અને એમાં મકાનની ફરતે બગીચો બનાવવામાં આવે છે અને બગીચાનો ભાવ 1 ચોરસ મીટરના 55 રૂપિયા હોય તો બગીચાનો ખર્ચ આપણે શોધવાનો છે. તો આકૃતિ સમજી લેવાની કે ચોરસ ક્ષેત્રફળ છે જેની લંબાઈ જો 25 મીટર આપેલી છે. તો પહેલો મુદ્દો આપણે પહેલા સમજી લો મોઢે, પછી ગણીએ. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 25 ગુણ્યા 25 એટલે 625 મીટર સ્ક્વેર થાય. હવે મકાનનું ક્ષેત્રફળ, તો મકાન અહીંયા તમે જુઓ આ 15 મીટર, સોરી પહોળાઈ 15 મીટર છે. તો 20 ગુણ્યા 15 તો મકાનનું ક્ષેત્રફળ 15 × 30 300 મીટર સ્ક્વેર થાય. એટલે કુલ ચોરસ પ્લોટમાંથી મકાનનું ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બાદ કરવાનું. એટલે 625 માંથી 300 બાદ થાય તો 325 રહે. તો બગીચાનો ભાગ કેટલો આવે? 325 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેરનો 55 રૂપિયા ભાવ છે. તો બગીચાનું ક્ષેત્રફળ 325 આવે તો 325 ગુણ્યા 55 એટલે ₹17,875 ગુણાકાર કરીએ તો મળી જાય. તો પહેલો વિભાગ પ્લોટનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા લંબાઈ 25 ગુણ્યા 25 625 મીટર. બરાબર. હવે મકાનનું ક્ષેત્રફળ. મકાન જો અહીંયા માપ વ્યવસ્થિત 20 મીટર લંબાઈ છે એ 15 છે. તો લંબાઈ પડે પહોળાઈ એનો પણ થશે 20 ગુણ્યા 15 300 મીટર સ્ક્વેર. આ 625 આખા પ્લોટનું, તો
600 મીટર સ્ક્વેર અંદર મકાનનું ક્ષેત્રફળ. હવે બગીચાનું ક્ષેત્રફળ બાદબાકી કરવાથી મળશે પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મકાનનું ક્ષેત્રફળ 625 ઓછા 300. બરાબર. હવે આ બે બાદબાકી થઈ ગઈ એટલે આપણે બગીચાનું ક્ષેત્રફળ મળી ગયું. બગીચાનો ભાવ આપેલો છે રિક્ષાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 55 રૂપિયા. તો 300 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય? 325 ગુણ્યા 55 ગુણાકાર બાજુમાં કરવાનો રકમમાં 5 7 25 5 10 ને 12 વધી 5 15 ને 16 5 7 25 વધી 5 10 ને 12 વધી 15 ને 16 5 17,875 રૂપિયા આ ખર્ચો થઈ જશે. બરાબર. તો આ રીતે વિવિધ વ્યવહારિક કોયડા સૂત્રો પર આધારિત દાખલો કરતા આવશે. હવે ત્રીજો દાખલો છે તમે વિદ્યાર્થીઓ સમજાઈ દો, ખ્યાલ આવી જશે. બરાબર. અને ના તમે ગણી લઈએ. ત્રીજામાં કહ્યું છે આકૃતિમાં એક બગીચો દર્શાય છે. તમે જો આકૃતિ લંબચોરસ છે ને આજુબાજુ અર્ધ ગોલાકાર છે. હવે એમાં મધ્ય ભાગ લંબચોરસ અને બંને છેડા પર એક અર્ધ વર્તુળાકાર ભાગ છે. તો બગીચાની પરિમિતિ શોધો અને ક્ષેત્રફળ શોધો. લંબાઈ આપેલી છે અને અર્ધગોળકની ત્રિજ્યા પણ આપેલી છે. તો આપણે આકૃતિ પહેલા દોરવાની. કૌંસમાં સૂચના પણ આપેલી છે કે લંબચોરસની લંબાઈ 20 અને 7 મીટર પેલો વ્યાસ છે અર્ધવર્તુળનો. તો એની ત્રિજ્યા 3.5 બંને બાજુ સરવાળો કરે બાદ કરો એટલે લંબચોરસની લંબાઈ મળી જાય. બરાબર. તો પહેલા આકૃતિ દોરી દઈએ. આકૃતિ પરફેક્ટ હશે તમને ખરેખર દાખલો આવડે. દાખલો છે 3. અહીંયા અર્ધ વર્તુળ છે, અહીંયા અર્ધ વર્તુળ છે અને આ લંબાઈ 20 મીટર છે કુલ. બરાબર. જોવાનું સૂક્ષ્મ નિરીક્ષણ છે અને કુલ વ્યાસ અહીંયા 7 મીટર છે. બરાબર. તો અંદર તમને કદાચ કહ્યું છે, ના કહ્યું હોય તો ખબર પડી જાય કે કુલ લંબાઈ 20 મીટર. તો લંબચોરસની લંબાઈ કેટલી થાય? તો આ 7 મીટર છે. તો ત્રિજ્યા અર્ધવર્તુળ છે એટલે 7 ભાગ્યા 3.5 3.5 બાદ બાકી થાય એટલે 20 માંથી 7 બાદ થાય એટલે 13 આવશે. બરાબર. અને પછી લંબાઈ ગુણ્યા પહોળાઈનો ઉપયોગ કરી આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો પહેલા અર્ધવર્તુળાકાર ભાગ માટે જોવાનું. અર્ધવર્તુળનો વ્યાસ કેટલો છે? 7 મીટર. બરાબર. બગીચાની પહોળાઈ થશે બરાબર. હવે આગળ અર્ધવર્તુળની ત્રિજ્યા 7 ભાગ્યા 2 બરાબર. હવે એનો ક્ષેત્રફળ બે ભાગનું, કારણ કે એક વર્તુળનું 1/2 પાઈ r સ્ક્વેર, બીજા વર્તુળનું પણ 1/2 પાઈ r સ્ક્વેર થશે. ખબર? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, અર્ધવર્તુળનું 1/2 પાઈ r સ્ક્વેર થાય. પણ બે વર્તુળ છે તો બે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 1/2 પાઈ r સ્ક્વેર. બરાબર. 2 ઉડી જાય 22 3.5 ત્રિજ્યા 3.5 લેવાની એટલે 7/2 પણ લઈ શકાય. બરાબર. 7 7 થાય 2 11 ભાગ્યા 2 આ મીટર સ્ક્વેર હશે. બરાબર. એટલે ભાગાકાર 77 ભાગ્યા 2 બાજુમાં કરવાનો તો 2 × 6 જો અહીંયા આ રીતે
બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવ્યું। હવે બંને અર્ધવર્તુળની કુલ પરિમિતિ એટલે 2 ગુણ્યા 2πr/2, કારણ કે વર્તુળની પરિમિતિ શું થાય 2πr, અર્ધવર્તુળની 2πr/2। હવે એક અર્ધવર્તુળની પરિમિતિ πr થાય તો બે વર્તુળની અર્ધ પરિમિતિ 2 ગુણ્યા 2πr/2, તો બે અર્ધવર્તુળની પરિમિતિ જોઈએ આકૃતિમાં રાખવી પડશે। બે અર્ધવર્તુળની પરિમિતિ, બે અર્ધવર્તુળની પરિમિતિ 2πr/2, બે જે છે 2πr, 2 ગુણ્યા 22 આ બે છે 7 એટલે 22 મીટર આવશે, બરાબર। બંને અર્ધવર્તુળની પરિમિતિ 22 મીટર। આ અર્ધવર્તુળનો ભાગ પૂરો થયો। હવે એ જ રીતે લંબચોરસની પરિમિતિની ક્ષેત્રફળ શોધવાનું। હવે લંબચોરસ ભાગની લંબાઈ, આ ભાગ ચલાવી દો તો દૂર કરીને આપણે લંબચોરસ જોઈએ। લંબચોરસની લંબાઈ 20 તો છે 3.5 બંને બાજુ ભાગ થાય 20 આપે છે 1 મીટર આવે, એ તો આપણે અગાઉ કહ્યું છે। હવે આગળ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ, એ ગુણ્યા પહોળાઈ 7 લેવાનું, કારણ કે આપેલી છે તો એ તો મીટર સ્ક્વેર થશે, બરાબર। હવે એની પરિમિતિ બે લંબાઈ વત્તા પહોળાઈ, આપણી જોડે લંબાઈ 13 મીટર છે, પહોળાઈ 7 મીટર છે, 2 20 એટલે 40 મીટર છે, બરાબર। તો આ રીતે પહોળાઈ 0 આપેલી છે, પહોળાઈ નથી એટલે 13 + 0 એટલે 26 મીટર થશે। અને ક્ષેત્રફળ કરીએ, બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। વર્તુળનું ક્ષેત્રફળ 38.5 અને પેલા 13 કુલ સરવાળો 129.5 આવશે। અને બગીચાની કુલ પરિમિતિ 22 મીટર વર્તુળની, 26 મીટર લંબચોરસની, એટલે 48 મીટર આવશે। હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે લંબચોરસ પહોળાઈ 0 કેમ લીધી? કારણ કે આકૃતિમાં પહોળાઈ બતાવેલ છે, વાસ્તવમાં પહોળાઈ નથી, માત્ર અર્ધવર્તુળ જ છે। આ પહોળાઈ બતાવેલ છે પણ અર્ધવર્તુળ છે એટલે 0 લીધી, અને આ રીતે પરિમિતિ 13 ગુણ્યા 2 એટલે લંબચોરસની પરિમિતિ 26 થાય। હવે અર્ધવર્તુળની 22 આવી, 26 લંબચોરસની આવી, એટલે કુલ પરિમિતિ 48 થાય। અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ 13 અને પેલામાં કુલ ક્ષેત્રફળ 38.5 અને વત્તા 91 એટલે 129.5 મીટર સ્ક્વેર। આ રીતે લંબચોરસ અર્ધવર્તુળનું માપ મળી જશે, બરાબર।